તો પાલનપુર ખાતે સંધિ સેવાની સફર પુસ્તકનું વિમોચન કરાયું છે, જ્યાં બનાસકાંઠાના રૈયા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા સંધિ અધિકારી CR ખરસાણે પોતાના જીવન પ્રસંગો, કાર્યકાળમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અને અનુભવોને પુસ્તક રૂપે રજૂ કર્યું છે। તો વિમોચન સમારંભમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સહિતના આગેવાનો, લેખકો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। વિમોચન પ્રસંગે હાજર મહાનુભાવોએ પણ પુસ્તક દ્વારા નવી પેઢીને પ્રેરણા મળે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ખેડૂત પરિવારમાંથી ઉભરેલા CR ખરસાણે સંધિ સેવાના અનુભવોને પોતાના પુસ્તકમાં વણી લીધા છે। માનનીય વિધાનસભાના અધ્યક્ષ ગુજરાત સરકાર અને ચેરમેન શ્રી બનાસ ડેરીના હસ્તે મારું જે પુસ્તક છે સંધિ સેવાની સફર એમના કરકમણો દ્વારા લોકાર્પણ કર્યું છે। અને આ સમારંભમાં ઉપસ્થિત ખાસ કરીને અજયભાઈ ઉમટ, રાઘવજીભાઈ માગડ અને પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા। જિલ્લાના વિવિધ આગેવાનોમાં ધારાસભ્યશ્રીઓ, બીજેપી ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, રેખાબેન, પીજે ચૌધરી તેમજ ઘણા માજી ધારાસભ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ, મારા સ્નેહીઓ, મિત્રો અને પરિવાર બધા હાજર રહી અને આજના આ સમારોહને મારા પુસ્તકને મને જે શુભેચ્છાઓ પાઠવી છે એ બદલ એમનો ખૂબ આભાર પણ માનું છું। મારા જીવનમાં ઉદાર છે મારું વ્યક્તિગત આજુબાજુનું વાતાવરણ હશે એના કારણે મારું વર્તન થયું છે, પરંતુ સારું જે કંઈ છે એમાં મુખ્ય ભૂમિકાઓ પુસ્તકોની પણ છે। કારણ કે એમાં કંઈ સદગુણો હશે તો એમાંના કેટલાક સત્સંગોની અસર અને બાકી સારા પુસ્તકોની અસર છે। એટલે હું મારું પોતાનું અંદર બદલાવ જોઉં છું, પુસ્તકો દ્વારા ખૂબ મોટો બદલાવ આવી શકે છે। એ પુસ્તકની મિત્રાચારી રાખજો, કોઈને પણ પુસ્તકની મિત્રાચારી રાખો, તેના કારણે ખૂબ મોટો ફાયદો થશે। લખી ના શકે તો વાંચી તો શકાય છે, એવું સહેલાઈથી વાંચી શકાય છે। એમના માટે મેં એક પારદ શબ્દ શોધ્યો છે। બધા એમ કે નસીબ હોય એટલે આગળ આવી, નસીબ હોય એનાથી આગળ નથી। પારદ શબ્દ મેં વાપર્યો છે, વેદનો એક શબ્દ છે પારદ, જે પુરુષાર્થ કરે તો જ નસીબ મળે। એટલે પુરુષાર્થ પ્લસ નસીબ કરો તો પારદ